ભરૂચમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં વૃદ્ધા સાથે બે પાડોશી યુવાનો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। વૃદ્ધા પાસેથી તેમનો ફોન કોલ કરવાના બહાને અવારનવાર લઈ અને ત્યારબાદ પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમના બેંક એકાઉન્ટમાંથી 17.60 લાખ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા। બંને શખ્સોએ કબૂલાત કરી પણ પૈસા પરત ન આપ્યા। ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે। રહેતા સચિનભાઈ રસિકભાઈ પટેલ અને કુણાલભાઈ વાઘેલા જેઓ તેમના સંપર્કમાં આવ્યા અને રોજે રોજ તેમની સાથે બેઠક કરી, તેમની સાથે વિશ્વાસ કેળવ્યો અને તેમણે આ જે કાંતાબેન છે એમના મોબાઈલમાં એક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશન એમણે એમના બેંક એકાઉન્ટ સાથે લિંક કરી અને વખતો વખત એમાંથી એમણે પૈસા અન્ય વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે। મોબાઈલ તેમનો પોતાના હાથમાં હોય તેથી ઓટીપી પણ સરળતાથી મેળવી લેતા હતા। આમ કરીને એમણે અંદાજે 17,60,000 જેવી મોટી રકમ એમણે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી એમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે। એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ગુનાની તપાસ હાલ વેરાવળ સિટી પોલીસ